હેલો ફ્રેન્ડ્સ, દિવાળીના નાસ્તા માટે આજે આપણે મેથી મઠરી બનાવીશું. તેના માટે 1 કપ મેંદો લીધો છે અને અડધી ટીસ્પૂન અજમાને હાથેથી મસળીને ઉમેર્યો છે. 2 ટેબલસ્પૂન કસૂરી મેથી લીધી છે અને 1 ટીસ્પૂન જેટલા મરીને અધકચરા વાટીને ઉમેરવાના છે. 3 ટેબલસ્પૂન તેલ લઈ અને મોણ માટે ઉમેરવાનું છે. 5 ચમચી જેટલી હળદર નાખવાની છે અને સ્વાદ પ્રમાણે મીઠું અથવા 1 ટીસ્પૂન મીઠું નાખી અને બધો મસાલો સારી રીતે લોટમાં મિક્સ કરવાનો છે. મુઠ્ઠી પડતું મોણ લાગે એવું આગળ પડતું મોણ લેવાનું છે. થોડું પાણી ઉમેરી અને પરોઠા જેવો લોટ બાંધવાનો છે. લોટને બાંધી અને 10 મિનિટ માટે રેસ્ટ આપવાનો છે. લોટ સેટ થઈ જાય એટલે તેમાંથી નાના ગુલ્લા પાડી લેવાના છે. બીજી બાજુ તેલ ગરમ કરવા રાખેલું છે. ગરમ થાય એટલે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દેવાની છે. હવે આ મઠરીને વણવાની નથી, બસ હાથેથી જ પ્રેસ કરી અને દબાવતા જવાનું છે અને સીધી ડાયરેક્ટ તેલમાં ઉમેરતા જવાનું છે. 2 હાથેથી તમે જોરથી દબાવશો એટલે પૂરીનો શેપ આવી જશે. બસ આવી રીતે સીધી એક પછી એક તેલમાં ઉમેરતા જવાનું છે. ગેસની ફ્લેમ જરા પણ ફાસ્ટ નથી કરવાની કે મીડિયમ પણ નથી કરવાની. એકસાથે 12થી 15 મઠરી તમે તેલમાં ઉમેરી શકો છો. આ મઠરી તમે એકવાર ખાશો તો હલ્દીરામની પણ મઠરીને ભૂલી જશો. એટલી સરસ સોફ્ટ અને ખાવામાં ટેસ્ટી બને છે. બસ તેલમાં દબાવી અને વારાફરતી ઉમેરતા જશો એટલે તેલનું ટેમ્પરેચર મેન્ટેન રહેશે. વધારે પડતી મઠરી નાખી દેવાની છે અને પછી જારો કે ચમચો જરા પણ ફેરવવાનો નથી. મઠરી એની જાતે જ ધીમે ઉપર આવવા લાગે ત્યાં સુધી એને હલાવવાની નથી, નહીં તો મઠરી તૂટી અને તેલમાં ભૂકો થવા લાગશે. હળવા હાથે જારો 1 કે 2 વાર ખાલી તેલમાં ફેરવી લેવાનો છે એટલે એની જાતે જ મઠરી ઉલટપુલટ થયા કરશે. આવી રીતે જ મઠરીને ગુલાબી રંગની થાય ત્યાં સુધી ધીમા તાપે તળવાની છે. તમને દેખાશે કે મઠરી ફાટવા લાગશે. જુઓ, ગુલાબી કલરની થઈ અને મઠરી તળાઈને રેડી છે. આ મઠરીને 10 કે 15 મિનિટ સુધી એકદમ ઠંડી થવા દેવાની. પછી તમે ચાખશો તો એટલી બધી ક્રિસ્પી અને સોફ્ટ રહેશે કે મોંમાં મૂકતા જ ઓગળી જાય. જુઓ, તૈયાર છે આપણી મેથી મઠરી.